ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં એસીપીસીની વેબસાઇટમાં રાઉન્ડ 1 પછી એક વિડ્રોલનો ઓપ્શન આવ્યો છે. તો ઘણા બધા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સર શું આ રાઉન્ડ 2 માં જવા માટેનો ઓપ્શન આવ્યો છે? તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું કે આ ઓપ્શન એકચ્યુઅલમાં શેનો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. સૌથી પહેલા તો એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો. આગળના રાઉન્ડની તમને બધી જ અપડેટ આપણી ચેનલ પરથી મળતી જવાની છે. પ્લસ સાથે સાથે કોલેજના સેશન્સ પણ આપણા સ્ટાર્ટ થઈ ગયા છે આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ઉપર. ના જોડાયા હોય તો આ ચેનલમાં જોડાઈ જજો. કોલેજની હવે બધી જ માહિતી 1 બાય 1, કેટલી એક્ઝામ હોય છે, કઈ રીતે માર્ક્સ લાવવાના, શું ધ્યાન રાખવાનું, એ ચેનલ પર સ્ટાર્ટ થઈ જશે બ્રાન્ચ વાઇઝ. અને પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર સ્કોલરશિપના વિડીયો સ્ટાર્ટ થઈ જશે. તો આ ત્રણ ચેનલ તમારા માટે એન્જિનિયરિંગ લાઈફમાં ખૂબ જ અગત્યની છે. અને મેથેમેટિક્સ 1 નો કોર્સ પણ આપણે લોન્ચ કરી દીધો છે. એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાવું હોય તો જોડાઈ જજો. રેગ્યુલર બેસિસ પર લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ સરસ રીતે ભણી રહ્યા છે. કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, સેમિસ્ટર 1 માં મેથ્સ 1 તમને ચાલશે. હવે મેં એક પ્રોફાઇલ લોગિન કરેલી છે. આ પ્રોફાઇલની અંદર તમને અહીંયા ઓપ્શન દેખાશે. આઈડી પાસવર્ડથી લોગિન કરો, કેપ્સ ડેટા નાખો, અંદર આવો એટલે અહીંયા તમને દેખાશે વિથડ્રોલ ફ્રોમ કાઉન્સેલિંગ. હવે એના ઉપર હું ક્લિક કરું છું. તો જો શું લખેલું છે આની અંદર. જે વિદ્યાર્થીને ચોઇસ મળી હતી આપણે શાંતિથી વાંચી લો. I would like to withdraw from the seat allocation process and now I am aware that doing so will allow me to participate in the following round. However, I am also aware that even through my choice list include the same program from the same institute, I will not be offered that seat in any of the round. મતલબ શું કહે છે? આ વિદ્યાર્થી આ કોલેજ એક્સેપ્ટ કરી લીધી હતી. હવે એને વિથડ્રો કરી મતલબ એને આ કોલેજ એક્સેપ્ટ નથી. હવે આ કેસમાં એ રાઉન્ડ 2 માં તો જઈ જ શકશે. રાઉન્ડ 2 માં જવા માટેનું કન્સર્ન હજી આવ્યું નથી. એ વાર લાગશે. જ્યારે આવશે એટલે વિડીયો બનાવીશું. પણ તોય આને જે લીધી છે એ પણ એને કેન્સલ કરી દેવી છે કે ના ભાઈ નથી રાખવી, પણ મારે રાઉન્ડ 2 માં જવું છે. હવે રાઉન્ડ 2 માં જો એને કોઈ બીજી કોલેજ મળશે જે નવી ચોઇસ ફિલિંગ કરશે એમાં, તો એને એ મળી જ જશે. અને ત્યાં કંઈ નહીં મળે તો રાઉન્ડ 1 વાળી તો એને વિથડ્રો કરી લીધી છે એટલે રાઉન્ડ 1 પણ ગઈ અને રાઉન્ડ 2 પણ ગઈ. તો આની અંદર શું લખેલું? ઇવન થ્રુ માય ચોઇસ લિસ્ટ ઇન્ક્લુડ ધ સેમ પ્રોગ્રામ ફ્રોમ ધ સેમ. હવે આ જે કોલેજ છે, જે અહીંયા વિદ્યાર્થીની ન્યુ એલજે કોલેજ છે, એનો પ્રોગ્રામ છે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. જો આ વિદ્યાર્થી અહીંયા વિથડ્રો કરે છે તો આવનારા એક પણ રાઉન્ડમાં એ વિદ્યાર્થીને આ કોલેજની આ જ બ્રાન્ચમાં એડમિશન નહીં મળે. બીજી બ્રાન્ચમાં એડમિશન લેવા ચાહે તો લઈ શકે છે. I will not be offered that seat in any of the round. I therefore no longer qualify to taking admission to this program of mentioned institute through this counseling program. તો આઈ હોપ આ તમારે કશું કરવાનું અહીંયા આવતું નથી. બરાબર? તો આમાં કોઈ જાતનું ક્લિક કરીને કશું જ કરતા નહીં. આ તમારા માટે કંઈ જ કામનું નથી. હા, કોઈકને એવું છે કે સાહેબ આ હવે ભૂલથી તો થઈ ગયું હતું પણ હવે નથી જોઈતું, કેન્સલ કરી દેવું છે, તો તમે કરી શકો છો. જો એ તમને છે ને એમની વેબસાઇટ ઉપર હું બતાવું, એ અહીંયા પણ આવેલું છે. જો આપણે બીઈ બીટેકમાં જઈએ, તમે એમનું કેલેન્ડર જોશો ને, એ તમને ઓપ્શન એટલા માટે દેખાડી રહ્યો છે કે તમે બીઈ બીટેકના ઓપ્શનમાં ગયા. હવે તમે બીઈ બીટેકમાં ઓપ્શનમાં ગયા અને કી ડેટ્સ તમે ચેક કરો. તો કી ડેટ્સમાં તમે રાઉન્ડ 1 માં જો ઓનલાઈન પેમેન્ટ ને બધું પતી ગયું. ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ કરવાની ડેટ 26/2 છે. તો આ તમને ઓપ્શન એટલા માટે દેખાઈ રહ્યો છે. બરાબર? આ ઓપ્શન તમને એટલા માટે દેખાઈ રહ્યો છે. આ તમે કેન્સલ કરી દેશો પછી તમે રાઉન્ડ 2 માં જતા જ નથી, તો આ ફીસ જે તમારી હોય, તમે ભરી હોય, તો એ તમને રિફંડ મળવા પાત્ર હોય. બરાબર? રાઉન્ડ 2 માં પણ તમે જાઓ છો કોઈ સારી કોલેજ માટે પણ નથી મળતી, તો એના પછી પણ ઓપ્શન આવે. જો તમે રાઉન્ડ 2 ચેક કરો, આ છે રાઉન્ડ 2. બરાબર? ડિક્લેરેશન ઓફ રાઉન્ડ 2 રિઝલ્ટ આવી ગયું. ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ તમે ભરી પછી પણ વિથડ્રો નો ઓપ્શન આવે. મતલબ એસીપીસી એ સરસ મજાની સુવિધા રાખી છે કે તમે છેલ્લે સુધી જાઓ, નથી મળતી તો તમે એની ટાઈમ વિથડ્રો કરીને અમારા ભરેલા પૈસા તમને અમે પાછા આપી જ દઈશું. ક્યાંક તમે મેનેજમેન્ટ કોટામાં સ્લોટ બુક કરીને બેઠા છો તો પછી આપણે રાઉન્ડ 3 જાઓ. તો છે રાઉન્ડ 3 માં પણ છે ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન. રાઉન્ડ 3 પછી પણ એમને ઓપ્શન રાખ્યો છે. એટલે એમના બરાબર એમનું જે રાઉન્ડ 3 પતી ગયો, રાઉન્ડ 3 નું રિઝલ્ટ આવી ગયું, ફીસ ભરવાની ડેટ આવીને ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન ની પણ ડેટ આવે છે. મતલબ તમે ક્યાંક મેનેજમેન્ટ કોટામાં સીટ બુક કરીને બેઠા છો, સિમ્પલ. અને એ બેઠા છો અને તમારે હજી જવું છે આગળના રાઉન્ડમાં કે મને ક્યાંક ગમતી કોલેજ મળી જાય, 20,000 કે 1,500 જે ટોકન ફીસ ભરીને તમે આગળ વધતા હોય, પણ ત્રીજા રાઉન્ડ સુધી નથી મળતી, તો દરેક રાઉન્ડ પછી એસીપીસી ઓપ્શન રાખ્યો છે વિથડ્રો કરવાનો, કેન્સલ કરવાનો. ત્યારે બી તમને એ લોકો ફીસ પાછી આપી દેશે. એટલે એસીપીસી એક બહુ જ સરસ મજાની કમિટી છે કે જેને તમને આ ઓપ્શન આપેલા છે. પ્રાઇવેટ કોલેજ વાળા મેનેજમેન્ટ કોટામાં નથી આપતા હોતા, કહી દે છે કે ભાઈ પાછા નહીં મળે. આમ તો નિયમ મુજબ આપવા જોઈએ, પણ એ લોકો કહી દેતા હોય તો એમના નિયમો તમારે મેનેજમેન્ટ કોટાના જાતે બધા જાણી લેવા. ઘણી જગ્યાએ પ્રાઇવેટ કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં ઓછું મેરિટ હોય તો તમને એનઆરઆઈ કોટાનું પણ સજેશન કરવામાં આવે છે, ડોનેશન માંગે છે. બધી કોલેજના પોતપોતાના નિયમો પ્રમાણે ચાલતા હોય તો એમાં તો આપણે વધારે કંઈ ના કહી શકીએ. તો આ ઓપ્શન પર ક્લિક કરવાનું તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો આવતું નથી.
બરાબર, ક્લિક કરશો તો તમે જે યસ કર્યું હતું ફીસ ભરી તે કેન્સલ થઈ જશે, પણ રાઉન્ડ 2 માં તો એ કેસમાં પણ વિદ્યાર્થી જઈ જ શકે છે. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. મેથેમેટિક્સ 1 માં જોડાવવું હોય ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, લિંક છે, જોડાઈ જાઓ. મસ્ત રીતે તૈયારી થઈ રહી છે. મેથ્સ 1 વાળા વિદ્યાર્થીઓને બીજા સબ્જેક્ટ્સની અપડેટ ધીમે ધીમે અમે આપીશું. હાલ ઉતાવળ કરવાની જરૂર નથી. કોલેજનું ટાઈમ ટેબલ આવે એટલે બાકીના બધા સબ્જેક્ટ્સ પણ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તમે સરસ રીતે મસ્ત રીતે ભણી શકશો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.